સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરામાં દેશભરમાં ઇન્ડોગીની ફ્લાઇટનો શેડ્યુલ ખોરવાયા બાદ તેનો પ્રભાવ વડોદરામાં પણ જોવા મળ્યો હતો। શહેરની અનેક ઇન્ડિગો ફ્લાઇટો રદ થતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા। વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટો રદ થવાના મુદ્દે મુસાફરોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને એરપોર્ટ પર હોબાળો સર્જાયો હતો। આ મુદ્દે કોંગ્રેસના ભાજપના સાંસદ અને ધારાસભ્યોને આડે હાથે લેવામાં આવ્યા હતા, જે કોંગ્રેસના પ્રવક્તા નિશાંત રાવલે વડોદરા સાંસદ હેમાંગ જોશીને પત્ર લખી માંગણી કરવામાં આવી હતી કે જો તેઓ સામાન્ય બાબતોમાં પત્રો લખે છે તો હવે વડાપ્રધાન અને ઉડ્ડયન મંત્રીને પણ આ સંકટ અંગે પત્ર લખીને ઉકેલ લાવવામાં આવે। દેશભરના હજારો હવાઈ મુસાફરો હાલની ગડબડથી મુશ્કેલી ભોગવી રહ્યા છે અને તાત્કાલિક સમાધાનની માંગ ઉઠવા પામી રહ્યા છે। જે ઇન્ડિગો ફ્લાઇટ રદ થતા મુસાફરોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે। જે વડોદરા એરપોર્ટ પર મુસાફરીનો હોબાળો જોવા મળ્યો હતો। દેશભરમાં ફ્લાઇટ શેડ્યુલ ખોરવાઈ ગયો છે, જે કોંગ્રેસ સાંસદ હેમાંગ જોશીને ઘેરવામાં આવ્યા હતા, જે હવાઈ મુસાફરોની મુશ્કેલી ઉકેલવાની માંગ ઉઠવા પામી છે। હવાઈ મુસાફરોની મુશ્કેલીને ઉકેલવાની માંગ ઉઠવા પામી છે, જે હાલની ગડબડથી મુશ્કેલી ભોગવી રહ્યા છે। જે વડાપ્રધાન અને ઉડ્ડયન મંત્રીને પણ આ સંકટ અંગે પત્ર લખીને ઉકેલ લાવવા કહેવામાં આવ્યું છે। જે દેશભરના હજારો હવાઈ મુસાફરો હાલની ગડબડથી મુશ્કેલી ભોગવી રહ્યા છે અને તાત્કાલિક સમાધાનની માંગ ઉઠવા પામી રહી છે। જે ઇન્ડિગો ફ્લાઇટો રદ કરવામાં આવી રહી છે, મુસાફરો પરેશાન થઈ ચૂક્યા છે। વડોદરા એરપોર્ટ પર મુસાફરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। દેશભરના ફ્લાઇટ શેડ્યુલ ખોરવાતા કોંગ્રેસ સાંસદ હેમાંગ જોશીને ઘેરવામાં આવ્યા હતા, જે હવાઈ મુસાફરોની મુશ્કેલીની ઉકેલવાની માંગ ઉઠવા પામી છે। જે કોંગ્રેસ સાંસદ હેમાંગ જોશીને ઘેરવામાં આવ્યા હતા, જે ઇન્ડિગો ફ્લાઇટો રદ કરવામાં આવી છે। જે વડાપ્રધાન અને ઉડ્ડયન મંત્રીને પણ આ સંકટ અંગે પત્ર લખીને ઉકેલ લાવવામાં કહેવામાં આવ્યું છે। જે દેશભરના હજારો હવાઈ મુસાફરો હાલની ગડબડથી મુશ્કેલી ભોગવી રહ્યા છે અને તાત્કાલિક સમાધાનની માંગ ઉઠવા પામી છે। જે ઇન્ડિગો ફ્લાઇટો રદ થતા મુસાફરો પરેશાન થઈ ચૂક્યા છે। જય હિન્દ। વડોદરાના બહુબોલકના આયાતી અને નસીબથી બનેલા સાંસદ એવા હેમાંગ જોશી વારંવાર જનનાયક રાહુલ ગાંધીજીને પત્રોના માધ્યમ દ્વારા જ્ઞાન આપવાની કોશિશ કરતા હોય છે, પરંતુ આજે જ્યારે દેશમાં એક વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની ક્રોની કેપિટલિઝમની નીતિના કારણે જ્યારે એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં 92% શેર ઇન્ડિગો અને ટાટા જેવી એરલાઇનનો રહી ગયો હોય અને એવા સમયે ઇન્ડિગોની જ્યારે 700 થી વધુ ફ્લાઇટ સડંતર કેન્સલ થતી હોય અને જેમાં જનતાને એરપોર્ટ ઉપર તમામ પ્રકારની હાલાકી ભોગવવી પડતી હોય, જનતાને સામાજિક અને આર્થિક નુકસાન થતું હોય, એક પિતા માસિકની ઘટનામાં પોતાની દીકરી માટે પેડ શોધતા હોય, એક પતિ જ્યારે પોતાની પત્નીને સારવાર અર્થે એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જતા હોય, મેડિકલ ઇમરજન્સીમાં જે શક્ય ના બનતું હોય, તમામ જગ્યાઓ ઉપર તમામ બિઝનેસમેન જે છે એમને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હોય, કોઈના લગ્ન તૂટતા હોય, આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ડોક્ટર હેમાંગ જોશી જે વડોદરાના સાંસદ છે, એમને પ્રધાનમંત્રીજીને એક પણ પત્ર નથી લખ્યો, એમને એવિએશન મિનિસ્ટરને એક પણ